હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આપણે આજના લેક્ચરની અંદર ગણિત વિષયની અંદર 11મું ચેપ્ટર જે છે એનો ચોથો લેક્ચર છે અને આજે આપણે સ્વાધ્યાય 11.2 પૂરું કરીશું. પાંચમા દાખલાથી આપણે સ્વાધ્યાય બાકી હતો, બરાબર? તો જોઈએ પાંચમા દાખલાથી. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. એટલે કે સમબાજુ ચતુષ્કોણ જે છે એના વિકર્ણોની લંબાઈ આપણને આપી છે અને વિકર્ણોની લંબાઈ ઉપરથી આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એક સમબાજુ ચતુષ્કોણ પહેલા ડ્રો કરીએ. ધારો કે આ સમબાજુ ચતુષ્કોણ આપણને આપેલો છે. એના વિકર્ણો આ એક અને આ બે. આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ જે છે એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા હોય, બરાબર? એટલે કે આ છેદ બિંદુ હોય તો આ જે છે એ કાટખૂણો થઈ જાય અને બે સરખા ભાગ કરતા હોય. આને નામ આપી દઈએ એ, બી, સી અને ડી. ધારો કે એસી ની લંબાઈ ઓછી છે એટલે એસી વિકર્ણને આપણે કહી દઈએ 12 અને બીડી ની લંબાઈ વધુ છે, એસી ની ઓછી છે એટલે એને કહેશું 7.5 સેન્ટીમીટર. બીડી ની લંબાઈ વધુ છે એને આપણે કહેશું 12 સેન્ટીમીટર. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું હતું સમબાજુ ચતુષ્કોણ માટે? 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણાકારમાં બીજો વિકર્ણ, એટલે કે બંનેના વિકર્ણનો ગુણાકાર. 1/2 d1 એટલે પહેલો વિકર્ણ જે આપણી પાસે છે 7.5 એટલે 75/10 ગુણાકારમાં બીજો વિકર્ણ એટલે 12, બરાબર? હવે છેદ ઉડાડીએ તો 2 છક 12, 2 પંચા 10, 5 દુ 10 કરવું પડશે, 5 દુ 10 અને 15 પંચા 75. હવે આ 2 ને 6 સાથે કટ કરીએ તો 2 તેરીને 6 એટલે 15 અને 3 વધ્યા ખાલી, 15 ગુણાકારમાં 3 એટલે કે 15 તેરીને 45 સેન્ટીમીટરનો વર્ગ. કારણ કે અહીંયા આપણને એકમ જે છે એ સેન્ટીમીટરમાં આપેલા છે બંને જગ્યાએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે છે એ મીટર સ્ક્વેરમાં હોય, એટલે કે એકમ સ્ક્વેરમાં હોય, એટલે એકમ સેન્ટીમીટર હોવાથી અહીંયા એકમ થઈ ગયો 45 સેન્ટીમીટરનો વર્ગ. આ થઈ ગયો પાંચમો દાખલો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટર છે. જો અહીંયા આપણને બધી વસ્તુ કહી દીધી. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટર એટલે એ ચતુષ્કોણની બધી બાજુમાં 5 સેન્ટીમીટર જ થાય. શું કામ? કારણ કે ચતુષ્કોણ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જેમાં બધી બાજુઓ જે છે એ શું હોય? સમાન માપની હોય, બરાબર છે? એટલે કે આપણે પહેલા આકૃતિ દોરીએ તો કંઈક સમબાજુ ચતુષ્કોણ આવી રીતે દોરીએ. હવે આ 5 સેન્ટીમીટર છે બધામાં, બરાબર? અને વેધ જે છે એ 4.8 સેન્ટીમીટર છે. એટલે કે અહીંયાથી ગમે એક રેન્ડમ વેધ દોરી દઈએ આ પોઈન્ટમાંથી. વેધ એટલે કે જે સામેની બાજુને કેવો હોય? કાટખૂણે હોય, બરાબર? અને આ વેધનું માપ જે છે આપેલું છે 4.8. તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણે ક્વેશ્ચન અટકાવી દઈએ કારણ કે પહેલી આટલી વસ્તુમાં જ આપણે કામ પૂરું કરવાનું છે, બરાબર? હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એમાં આપણી પાસે બે સૂત્ર બની શકે. એક તો 1/2 ગુણાકારમાં બંને વિકર્ણનો ગુણાકાર. અહીંયા એવી સિચ્યુએશન છે કે આપણી પાસે જે છે એ વિકર્ણ નથી પણ એક બાજુ છે અને એક વેધ છે, એટલે કે પાયો ગુણાકારમાં વેધ કરી શકીએ, બરાબર? જો અહીંયા 1/2 લગાડવાનું નહીં આવે કારણ કે આ ત્રિકોણ નથી, આ ચતુષ્કોણ છે, બરાબર? તો અહીંયા આપણે પાયો ગુણ્યા વેધનો ઉપયોગ કરીને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતીશું. તો આપણે લખીએ
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણાકારમાં વેધ. પાયો આપણી પાસે શું છે તો કે 5 સેન્ટીમીટર, બધે આ જ આપેલો છે બરાબર. તો પાયો 5 સેન્ટીમીટર લઈ લઈશું અને વેધ જે છે આ ભાગ એ 4.8, અહીંયા નામ આપી દઈએ એ, બી, સી અને ડી, અને અહીંયા વેધનો આ પોઈન્ટ એમ કહી દઈએ. એટલે એ એમ જે વેધ થયો છે એ કેટલો થયો છે 4.8. 4.8 ને હું 48/10 લખી શકું બરાબર છે. હવે છેદ ઉડાડીએ, 5 દુ 10 અને 2 ને 48 સાથે ભાગી શકાય, 2 દુ 4, 2 ચોક 8, એટલે આ કેટલું થયું 24 સેન્ટીમીટરનો વર્ગ. એટલે કે અહીંયા એકમ સેન્ટીમીટર છે તો આપણે જે ક્ષેત્રફળ છે સેન્ટીમીટર સ્ક્વેર એ 24 સેન્ટીમીટર સ્ક્વેર લખીશું બરાબર. તો અહીંયા આપણો પહેલો ક્વેશ્ચન જે છે કે ક્ષેત્રફળ શોધો એનો ભાગ પૂરો થઈ ગયો. આગળ જોઈએ, જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય, એટલે જો અહીંયા હવે વિકર્ણનું માપ પણ આવરી લીધું, એટલે કે આ એક ક્વેશ્ચનની અંદર બે સૂત્ર પૂછી લીધા. એક વિકર્ણની લંબાઈ જો 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો. આના બે વિકર્ણ દોરીએ એટલે કે એ વસ્તુ સમજાશે. ડી થી લઈને બી પોઈન્ટ સુધીનો એક વિકર્ણ અને એ થી લઈને એ પોઈન્ટ સુધીનો બીજો વિકર્ણ. આ બે માંથી કોઈ પણ એક ભાગ એવો છે, કોઈ પણ એક વિકર્ણ એવો છે જેની લંબાઈ 8 સેન્ટીમીટર છે. આપણે બીજા વિકર્ણ જે છે એની લંબાઈ શોધવાની છે. એટલે કે ફરીવાર આપણે સૂત્ર લખી શકીએ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં D1 એટલે કે પહેલો વિકર્ણ અને D2 એટલે કે બીજો વિકર્ણ. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે આ પોઈન્ટ પરથી બરાબર. તો આપણે એની જગ્યાએ હવે 24 લખી શકીએ બરાબર 1/2. D1 એટલે પહેલો વિકર્ણ એટલે કે 8 સેન્ટીમીટર જે આપણને આપેલો છે, અને D2 એટલે કે બીજો વિકર્ણ જે આપણે ગોતવાનો છે બરાબર. તો પહેલા અહીંયા સાદું રૂપ આપીએ તો 2 છેદમાં છે બરાબરની બીજી બાજુ જાય તો સામે અંશમાં ગુણાકારમાં વયો જાય. 24/2 છેદમાં 8 અંશમાં છે સામેની બાજુ જાય તો છેદમાં આવી જાય, એટલે છેદમાં 8 D2. 8 તેરી 24, 3 દુ અને 6, એટલે D2 બરાબર તમને મળે 6 સેન્ટીમીટર. આમ બીજો જે વિકર્ણ છે એ બીજા વિકર્ણની લંબાઈ આપણને 6 સેન્ટીમીટર મળે છે. આ રીતે આપણે છઠ્ઠો દાખલો ગણી શકીએ. આગળ જોઈએ, એક મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે. ખૂબ જ સારો ક્વેશ્ચન છે, આઈએમપી માર્ક કરવા જેવો છે. આમાં થોડું એક્સ્ટ્રા વિચારવું પડે એવું છે બરાબર. સીધે સીધી તમને બધી વસ્તુ નથી આપી દીધી. કઈ રીતે વિચારવું, શું વિચારવું જોઈએ. એક મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે. આ લાદીના વિકર્ણોની લંબાઈ 45 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. એટલે કે આ આપણને એક લાદીનું ક્ષેત્રફળ આની ઉપરથી આપણે ગોતી શકીએ બરાબર. આપણે સૌથી પહેલા એ કરીએ, એક લાદીનું ક્ષેત્રફળ. હવે જો અહીંયા જોવા જેવી વસ્તુ છે કે એ સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીઓ છે, એટલે કે અહીંયા સમબાજુ ચતુષ્કોણની વાત છે બરાબર. તો એનું સૂત્ર શું છે, 1/2 ગુણાકારમાં D1 × D2 એટલે કે પહેલો વિકર્ણ અને બીજા વિકર્ણનો ગુણાકાર. 1/2 D1 એટલે પહેલો વિકર્ણ થઈ ગયો 45 અને બીજો વિકર્ણ થઈ ગયો 30. તો આ 2 15 દુ 30 એટલે આ ગુણાકાર મળે 45 × 15. 45 × 15 જે છે એ સેન્ટીમીટર સ્ક્વેર આપણને એક લાદીનું ક્ષેત્રફળ આપે છે. 45 × 15 કરીએ, 5 × 5 25, 2 વધી 5 ચોક 20 ને 5 25, 25 ને 2 27, 7 2 વધી 4 એકા 4 ને 2 6, એટલે આ જવાબ થઈ ગયો 675 સેન્ટીમીટરનો વર્ગ. એટલે કે એક લાદી જે છે એનું ક્ષેત્રફળ આપણને મળે છે 675 સેન્ટીમીટરનો વર્ગ. આગળ શું કહે છે, હવે
1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4 હોય. જો અહીંયાથી એકમ ફરી ગયો, અહીંયા આપણને સેન્ટીમીટરમાં લાદીનું માપ આપ્યું હતું અને અહીંયા જે ભાવ આપ્યો છે લાદી ઘસવાનો ખર્ચ એ પ્રતિ ચોરસ મીટર આપેલો છે. એટલે કે આ સેન્ટીમીટર વર્ગને આપણે મીટર વર્ગમાં કન્વર્ટ કરવું પડે. હવે જો એ વસ્તુ સમજીએ છીએ કે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે ભાગવું પડે. જો સેન્ટીમીટર વર્ગને મીટર વર્ગમાં કન્વર્ટ કરવું હોય તો આપણે કેટલા વડે ભાગવું પડે? 10,000 વડે, કારણ કે 100 ગુણાકારમાં 100 થાય. આ વસ્તુ સમજાય છે તમને? સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 100 વડે ભાગીએ, બરાબર. સેન્ટીમીટર વર્ગ થઈ જાય તો મીટરમાં કન્વર્ટ કરવા 2 0 હતા, હજી 2 0, એટલે કે 10,000 વડે ભાગો ત્યારે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ થાય. આ વસ્તુ સમજવાની. એટલે કે આ વસ્તુને 675 છેદમાં 10,000 4 મીંડા મીટર વર્ગ આમ લખી શકાય. કારણ કે અહીંયા આપણને લાદી ઘસવાનો જો ખર્ચ આપેલો છે એ ચોરસ મીટરમાં આપેલો છે. આપણે એકમ સરખા કરીશું ત્યારે તે પ્રોપર આન્સર મેળવી શકીશું, બરાબર છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, નેક્સ્ટ પાર્ટ શું કહે છે કે હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો ₹4 હોય તો સમગ્ર ભોંય તળિયાની લાદી ઘસાવવા માટે કેટલો ખર્ચ થશે? અહીંયા તમે જોઈ શકો છો કે એક લાદીનું ક્ષેત્રફળ આટલું થયું. આવી કેટલી લાદીઓ છે? 3000 લાદીઓ છે, બરાબર. તો 3000 લાદીઓનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આને ગુણાકારમાં 3000 કરો એટલું થાય. 3000 લાદીનું કુલ ક્ષેત્રફળ બરાબર 3000 ગુણાકારમાં 675 છેદમાં 10,000 મીટરનો વર્ગ. 3000 લાદીનું કુલ ક્ષેત્રફળ આટલું મળે છે. હવે આપણે કાંઈ નથી કરવાનું, સિમ્પલ ત્રિરાશી મૂકવાની છે. આપણને આ જે વસ્તુ મળી છે એ કુલ ક્ષેત્રફળ મળી ગયું છે. હવે આપણે કહી શકીએ કે 1 મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ કેટલો મળે છે? ₹4 કહે છે. તો આપણી પાસે કુલ ક્ષેત્રફળ કેટલું? આટલું આવે છે. એટલે આપણે કહી શકીએ કે 3000 ગુણાકારમાં 675 છેદમાં 10,000 આટલા મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ, એને આપણે કહી દઈએ x, જે આપણે ગોતવાનું છે. હવે કાંઈ નથી, ચોકડી ગુણાકાર કરવાનો છે. x ને 1 સાથે ગુણીએ એટલે x પોતે જ મળે. 4 ની સાથે કોનો ગુણાકાર થઈ જશે? આ આખા ભાગનો. એટલે કે 3000 ગુણાકારમાં 675 આખાના છેદમાં 10,000. હવે જેટલા 0 કટ થાય છે એટલા પેલા કરી નાખીએ. 1 2 અને 3, અને ઉપરથી પણ 3 વયા જાય. 1 2 અને 3, 2 5 10, 2 2 4, 5 આની સાથે કેન્સલ થશે. 5 એકા 5, 1 અહીંયા જાય, 5 તેરી 15, 2 અહીંયા જાય, 5 5 25. એટલે કે અહીંયા ખાલી ભાગ વધશે 2 ગુણાકારમાં આ 3 ગુણાકારમાં 135. એટલે આ વધશે 135 ગુણાકારમાં 6. કેટલા થશે? 135 ગુણાકારમાં 6. આને અલગ અલગ કરી દઈએ. 100 + 35 કરી શકીએ આને, બરાબર. 135 એટલે 100 + 35 ગુણાકારમાં 6 કરવો છે. કઈ રીતે કરાય? 100 6 600. હવે 35 ગુણ્યા 6 કઈ રીતે કરાય? 35 દુ કેટલા થાય? 70 થઈ જાય. અને 70 ગુણ્યા 3 કરી નખાય, કારણ કે એ બધા ડબલ ભાગ જ છે. એટલે 7 તેરી ને 21, એટલે આ થઈ ગયા 210. એટલે આમ આપણને ટોટલ આન્સર મળે ₹810. બરાબર. થોડુંક વિચારતા શીખવાનું કે આપણે જલ્દીથી ઓરલી કોઈ વસ્તુ જે છે એને ગણતરી કઈ રીતે કરી શકીએ. દરેક વખતે આપણે કેલ્ક્યુલેશન કરીને તો આન્સર લઈ આવી જ શકવાના છીએ, પણ જો આ રીતે વિચારીએ તો શું થાય કે પેપરમાં આપણો ટાઈમ છે એ બચે. આપણે એ ટાઈમ એક્સ્ટ્રા વસ્તુમાં આપી શકીએ. પ્લસ ઓરલી આપણે કેલ્ક્યુલેશન કરવાની સ્પીડ જે છે, જે ટેકનિક છે એ સારી બનતી જાય. બરાબર. તો આ રીતે આપણે 7મા દાખલાનો આન્સર મેળવી શકીએ. આની પછીનો દાખલો જોઈએ. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. એટલે કે જો અહીંયા જે આપેલું છે ખેતર છે સમલંબ આકારનું. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે.
સમાંતર તો જ આ સમલંબ ચતુષ્કોણ હોય, કારણ કે આ બે બાજુ એકબીજાથી કેવી થવી જોઈએ? સમાંતર થવી જોઈએ. મહત્વની વસ્તુ અહીંયા એ કીધી કે નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. અંતરમાં બમણી છે એટલે કે આ બમણી છે. જો આ બાજુ જે છે એને આપણે a કહી દઈએ તો સામેની બાજુ બમણી એટલે આ કેટલી થાય? 2a. આ વસ્તુ સમજો છો કે નદી તરફની બાજુ બમણી છે એટલે જો સામેની બાજુને આપણે a કહી દઈએ તો આ બાજુ જે છે નદી તરફની એ કેવી થઈ જાય? 2a, બમણી થઈ ગઈ. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર વર્ગ હોય, આ ભાગનું કુલ ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 10,500 મીટરનો વર્ગ, અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય, જે અહીં આપણને દેખાડેલું છે. લંબ અંતર એટલે શું આપ્યું છે? h આપેલો છે, બરાબર. 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. એટલે નદી તરફની આ બાજુની લંબાઈ આપણને 2a નું માપ કેટલું થાય આ ગોતવાનું કીધું છે. હવે બહુ સિમ્પલ વસ્તુ છે. સમલંબ આકારનું આ ક્ષેત્રફળ છે, સમલંબ ચતુષ્કોણ આકારનું. એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને ખબર છે, h/2 કૌંસમાં a પ્લસ b. a એ પેલી બાજુ અને b બીજી બાજુ, અને બંને બાજુ એકબીજાને કેવી હોવી જોઈએ? સમાંતર, જે અહીંયા આપણને આપેલું જ છે. તો સૂત્ર લખીને શરૂઆત કરીએ. સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર h/2 કૌંસમાં a પ્લસ b. આવી રીતે મળે છે, બરાબર. h એટલે બે બાજુઓ વચ્ચેનું અંતર 100 આપેલું છે, 100/2. a એટલે કે કેટલું થાય? પહેલી બાજુનું માપ એ જેટલું જ આપણે માનેલું છે તો આને a કહી દઈએ. અને b એટલે કે આ બીજી બાજુનું માપ એનાથી બમણું છે એટલે કેટલું માનેલું છે? 2a, બરાબર. હવે સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 10,500 મીટરનો વર્ગ. એટલે અહીંયા લખી નાખશું 10,500, બરાબર. હવે એ આખું સમીકરણ એવું છે જેમાં એની વેલ્યુ જ અનનોન છે, બાકી બધી વેલ્યુ તો આપણને ખબર છે. તો અહીંયા પહેલા છેદ ઉડાડીએ. 50 દુ 100, 50 સામેની બાજુ જાય એટલે છેદમાં વયા જાય ભાગાકારમાં. 10,500 આખાના છેદમાં થઈ ગયું 50, બરાબર. a વત્તા 2a એટલે 3a. આ 0 અને આ 0 કેન્સલ થઈ ગયા. 5 ને કેન્સલ કરીએ. 5 દુ 10, 5 એકા 5 ને 1 0. 210 બરાબર 3a. 210 બરાબર 3a. હવે એને કરતા બનાવીએ તો 3 પાછા છેદમાં વયા જશે. 210/3 બરાબર a. હવે છેદ ઉડાડીએ તો 3 સત્તા 21 અને 1 0, એટલે કે એની વેલ્યુ જે મળે છે આપણને કેટલી મળે છે? 70 મીટર. જો અહીંયા મીટર સ્ક્વેરમાં છે, બધા મીટરમાં એકમ છે, એટલે કે આપણે જે વેલ્યુ લઈ આવીએ એ પણ કેવી મળે? એકમ મીટરમાં જ મળે. પણ આપણને નદી તરફની બાજુ કીધી છે, એ બરાબર 70 મીટર તો આપણને રસ્તા તરફની બાજુ મળી. નદી તરફની બાજુ એની કરતા કેવી છે? બમણી છે, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ એ બરાબર 70 મીટર. નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુ કરતા બમણી હોવાથી a બરાબર 2 ગુણાકારમાં 70 બરાબર કેટલું મળે? 140 મીટર. એટલે કે રસ્તા તરફની બાજુ જે છે એનું માપ આપણને મળશે 140 મીટર. તો આ 8મા દાખલાનો જવાબ થઈ ગયો, બરાબર. આગળ જોઈએ. જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે, તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. અષ્ટકોણ એટલે એવો આકાર કે જેને 8 બાજુઓ હોય. જો ગણીએ અહીંયા વ્યવસ્થિત રીતે. આ પહેલી બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ, છઠ્ઠી બાજુ, 7 અને 8મી બાજુ. તો આ 8 બાજુઓ વાળું અષ્ટકોણ થઈ ગયું, બરાબર. અષ્ટકોણમાં શું જોવા મળ્યું છે કે
સમતલ બાજુ અષ્ટકોણ છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. એટલે કે જો આખું અષ્ટકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. હવે પહેલો પ્રશ્ન તો આપણને એ થાય કે અત્યાર સુધી સમલંબ ચતુષ્કોણ આવ્યું, સમાંતર બાજુ ચતુષ્કોણ આવ્યું, પછી પેલું સમબાજુ ચતુષ્કોણ આવ્યું, ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું, અષ્ટકોણનું તો કઈ આવ્યું જ નહીં. પણ અષ્ટકોણ જે છે એ તમારે ટેકનિકથી ગોતવું પડે. ટેકનિકથી એટલે શું કે અષ્ટકોણના આપણે એવા ભાગ કરી દઈએ કે જે આકારોનું ક્ષેત્રફળ આપણને ખબર છે અને પછી એ આકારોને ભેગા કરી દઈએ અને આપણે ટોટલ અષ્ટકોણનું ક્ષેત્રફળ ગોતી શકીએ. જો સમજો બરાબર, અહીંયા આપણને 4 મીટર આ ભાગ આપેલો છે અને એમ કીધું છે કે આ ભાગ જે છે એ 11 મીટર છે. હવે આ બધી બાજુઓ સમાન હશે એટલે આ 5 આ 5 આ બધી બાજુઓ જે છે એ કેટલી થવી જોઈએ? 5 5 ની જ થવી જોઈએ. બરાબર. હવે માત્ર નામ આપી દઈએ A, B, C, D, E, F, G, H. H સુધી છે. હું જેટલો ભાગ કહું છું એટલો જ ખાલી તમે ફોકસ કરો. A, H, H થી લઈને C સુધી, C થી લઈને B સુધી અને B થી લઈને A સુધી. એટલે કે A, B, C, H, A. તો જુઓ તો આ સમલંબ ચતુષ્કોણ બતાય છે કે નહીં? ખ્યાલ આવે છે આ વસ્તુનો? બરાબર. હજી એક સમલંબ ચતુષ્કોણ તમે ગોતી શકો. કઈ રીતે? G થી આપણે જોઈન કરી દઈએ D, D થી જોઈન કરીએ E, E થી જોઈન કરીએ F, F થી જોઈન કરીએ G. તો આ બીજું સમલંબ ચતુષ્કોણ થઈ ગયું. સમજાય છે આ વસ્તુ તમને? એટલે કે બે સમલંબ ચતુષ્કોણ તો આપણને આમ જ મળી ગયા. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે અને એક ભાગ લંબચોરસ વધ્યો. જો H, C, D અને G અને ફરી પાછો H પોઈન્ટ સુધી જઈએ એટલે આખું લંબચોરસ પૂરું થઈ જાય. તો આમ આપણને આમાં ટોટલ 3 આકૃતિઓ મળે છે. આ પહેલો, આ બીજો ભાગ ને આ ત્રીજો ભાગ. આ ત્રણેય ભાગનું જ્યારે આપણે એડિશન કરી દઈશું તો આપણને ટોટલ અષ્ટકોણ જે છે એનું ક્ષેત્રફળ મળી જશે. પહેલો અને બીજો ભાગ જે બંને સમલંબ ચતુષ્કોણના છે એ સરખા છે. બરાબર. કારણ કે બધાના માપ સમાન જ આપેલા છે. એમાં આ જો 4 મીટર હોય એ થી અહીંયા સુધીનો ભાગ, તો આ ભાગ એટલે કે બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર જે છે એ પણ અહીંયા કેટલું મળે? 4 જ મળે. બરાબર. એટલે સિમ્પલી એકનું ગોતી એનું ડબલ કરી દેવાય એટલે કે આ ભાગ પણ મળી જાય. પછી લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે. તો આમાં ત્રણેય ભાગ જે છે એનું એડિશન કરી દેશું એટલે આપણને અષ્ટકોણનું ક્ષેત્રફળ મળી જશે. તો આમાં આપણે શરૂઆત કરીશું સમલંબ ચતુષ્કોણ ABCH નું ક્ષેત્રફળ બરાબર H/2 કૌંસમાં A પ્લસ બી. A પ્લસ બી જે છે એ બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર છે. સોરી, A પ્લસ બી સમાંતર બાજુનું માપ છે. એક બાજુ A થઈ જશે 5 અને બીજી બાજુ થઈ જશે 11. બરાબર. H એટલે બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર જે 4/2 થઈ જશે. બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર 4 આપેલું છે. A પ્લસ બી, A ની વેલ્યુ થઈ જશે 5 વત્તા B ની વેલ્યુ થઈ જશે 11. એટલે કે છેદ ઉડાડીએ તો 2 દુ 4, 2 કૌંસમાં 5 વત્તા 11 એટલે 16. એટલે 16 દુને 32. એટલે આ થાય 32 મીટરનો વર્ગ. અહીંયા આપણને એકમ મીટરમાં આપેલો છે. હવે ABCH નું ક્ષેત્રફળ આપણને 32 મળ્યું તો આપણે સીધે સીધું કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણ GDEF નું ક્ષેત્રફળ પણ 32 મીટર સ્ક્વેર જ થશે. આમ ચતુષ્કોણ અથવા તો સમલંબ ચતુષ્કોણ GDEF નું ક્ષેત્રફળ બરાબર 32 મીટરનો વર્ગ. ઓકે. હવે બાકી કેટલો ભાગ રહ્યો? બાકી રહ્યો ખાલી લંબચોરસ HCDG. અહીંયા લખવાનું લંબચોરસ HCDG નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. લંબાઈ કેટલી છે એની? એટલે HC જેટલી, જે 11 જેટલી છે.
ગુણાકારમાં પહોળાઈ કેટલી છે? સીડી જેટલી, જે 5 છે. એટલે આ થઈ જાય 55 મીટર સ્ક્વેર. હવે બધા ભાગનું એડિશન. અષ્ટકોણનું કુલ ક્ષેત્રફળ બરાબર 32 મીટર સ્ક્વેર, જે પહેલો સમલંબ ચતુષ્કોણ હતો ABCH વાળો, વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 55, વત્તા છેલ્લો સમલંબ ચતુષ્કોણ GDEF એ પણ કેટલો મળ્યો? 32. બરાબર. તો હવે બધાનું સિમ્પલી એડિશન કરી દઈએ. 32 દુ 64 વત્તા 55, 5 ને 4 9, 6 ને 5 11, 119 મીટર સ્ક્વેર. તો લખી શકીએ કે આમ અષ્ટકોણનું ક્ષેત્રફળ 119 મીટર સ્ક્વેર મળે છે. સારો દાખલો છે, એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર. એક જ દાખલાની અંદર બે દાખલા અલગ અલગ રીતે પૂછી લીધા છે. એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલો છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. હવે શું થશે કે એક જ પ્રકારનો આકાર એને બે અલગ અલગ રીતે ક્ષેત્રફળ શોધે છે, જ્યોતિ અને કવિતા. આ રીતનો ક્વેશ્ચન જે છે એ આપણે ઉદાહરણમાં પણ કરી ચૂક્યા છીએ. બરાબર. તો હવે તમને સમજવામાં આસાની રહેવી જોઈએ. બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો. શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? હા, બતાવી શકીએ છીએ, પણ હાલ પૂરતું તમારે આ ક્વેશ્ચનને નિગ્લેક્ટ કરવાનો છે. જે રીતે તમને અહીંયા કીધું છે કે આ એક રીત અને બે રીત, આ બે રીતે જ અત્યારે કરો તો સારું. બીજી રીત છે પણ એ હાલ પૂરતી તમારે જોવાની નથી. બરાબર. સૌથી પહેલા જ્યોતિએ કરેલ વિભાજન વિશે વાત કરીએ. જ્યોતિએ કંઈક આવું વિભાજન કર્યું છે કે વચ્ચેથી આના બે ભાગ કરી નાખ્યા. હવે જો સમજો, વચ્ચેથી જ્યારે આના બે ભાગ કરી નાખે છે ત્યારે આ એક ભાગ અને બીજો ભાગ એ બંને સમલંબ ચતુષ્કોણ થઈ જાય કે નહીં? આને આડું કરીને જુઓ. આ આકૃતિ આડી કરશો તો તમને કંઈક આવી બતાશે. બરાબર. હવે આના બે અલગ અલગ ભાગ કરી નાખો, એટલે કે આવી રીતે. અને નીચેનો ભાગ પણ હું અલગ કરી નાખું છું તો એ કંઈક આવી રીતે થશે. જો આ પહેલો ભાગ થઈ ગયો ને આ બીજો ભાગ, આ બંને ભાગ સમલંબ ચતુષ્કોણ જ ઇન્ડિકેટ કરે છે. સમલંબ ચતુષ્કોણ સમજવાની જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે આપણે સૌથી પહેલા આવી જ ફિગર સામે આવી હતી. તો એવી રીતે આને પહેલો ભાગ અને આને બીજો ભાગ કહી શકીએ. સૌથી પહેલા નામ આપી દઈએ ABCDE. તો અહીંયા પણ એ જ થશે, ABCD અને E. હવે શું કરવાનું છે? આ દરેક ભાગની જે લંબાઈ છે 15 15 15 મળે છે. એટલે કે અહીંયા સુધીનો ભાગ જોઈએ, અહીંયા સુધીનો ભાગ જોઈએ, તો ટોટલ હાઈટ જે છે એ 30 છે. એટલે કે અહીંયાથી આપણે આમ કટ કરી દઈએ. કટ તો નહીં કરી શકીએ કારણ કે અલગ અલગ વેલ્યુ લેવાની છે, સોરી. એક સમલંબ ચતુષ્કોણ માટે ટોટલ હાઈટ આપણને 30 આપેલી છે કે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ 30 મીટરનો છે. એટલે કે આ લંબાઈ જે તમે ઇન્ડિકેટ કરી શકો એ 30 મીટર, અને આ જે એને સમાંતર બાજુ છે એ 15 મીટર થાય. બરાબર. હવે આ બંને વચ્ચેનું લંબ અંતર જોવું પડે, એટલે કે h આપણે જોવો પડે. તો જુઓ તો ટોટલ હાઈટ નીચે પણ 15 છે, તો આ 15ના અડધા થાય કારણ કે તમે એને વચ્ચેથી વિભાજન કર્યું છે. એટલે આ હાઈટને આપણે 15/2 લખી શકીએ. h બરાબર આ 15 તો આ બાજુ થઈ ગઈ અને આ 30 નીચેની બાજુ થઈ ગઈ. એટલે કે કોઈ પણ એક સમલંબ ચતુષ્કોણના ભાગનું ક્ષેત્રફળ શોધી લેવાથી બીજો ભાગ હાથે હાથે મળી જશે, કારણ કે બંને ભાગ એક સરખા જ છે. બરાબર. થોડીક મોટી આકૃતિ દોરીને વ્યવસ્થિત રીતે ફરીવાર સમજીએ. ઉપરનો એક જ ભાગ ડ્રો કરું છું, ભાગ 1.
આ રીતનો પહેલો ભાગ બને છે. વાત એમ છે કે આ જે બાજુ છે એ 15 છે. અહીંયા નામ આપી દઈએ ઈ એ અને આ ભાગને કહી દઈએ એમ. તો આ એમ થઈ જશે ને આ ડી થઈ જશે. ડી થી ઈ સુધીનો ભાગ જો 15 છે એટલે આ બાજુ 15 છે. આ ભાગનું માપ આપણને નથી આપ્યું, ઈ એ નથી આપ્યું. ટોટલ હાઈટ આપી છે 10 એટલે કે આ જે ભાગ છે એ થઈ જશે 30. બરાબર. આ 15 એટલે બે સમાંતર બાજુઓ થઈ ગઈ. હાઈટ આપણને નથી આપી ડી એમ, જે અહીંયા થઈ જાય આ રીતે બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જો ડી થી સી સુધીની ટોટલ હાઈટ એટલે કે આ જે ટોટલ હાઈટ છે એ 15 હોય તો જો એના એક સરખા બે ભાગ કરીએ તો ડી થી એમ સુધીનો ભાગ એટલે કે આ ભાગ 15 નો અડધો જ મળે. બરાબર. એટલે કે એચ બરાબર આપણે લખી શકીએ 15/2. બરાબર. તો અહીંયા તમને એ વસ્તુ વધારે વ્યવસ્થિત રીતે સમજાણી હશે. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતી લઈએ. આપણે નામ આપેલા છે એ મુજબ આપણે ગોતી શકીએ. સમલંબ ચતુષ્કોણ DEAM નું ક્ષેત્રફળ બરાબર h/2 કૌંસમાં a વત્તા b. હવે હાઈટ કેટલી છે 15/2 એટલે h ની જગ્યાએ 15/2 આખાના/2 થઈ જશે. ધ્યાન રાખવું અહીંયા મેઇન છેદ આ છે, આ ખાલી h ની વેલ્યુ છે. બરાબર. a પ્લસ b એટલે ઉપરની બાજુનું માપ 15 વત્તા નીચેની બાજુનું માપ 30. હવે અંશનો છેદ છેદમાં આવે એ વસ્તુ આપણે સમજીએ છીએ, જાણીએ છીએ. હવે અંશ એટલે કે 15/2 થઈ ગયો. અંશનો છેદ એટલે કે આ 2 છે એ છેદમાં આવવો જોઈએ નીચે, એટલે નીચે થઈ જશે. ઉપર ખાલી 15 એક જ વધ્યા, નીચે 2 ગુણ્યા 2 એટલે 4 અને આ બે નો સરવાળો 15 અને 30 એટલે આ થઈ જશે 45. 45 ગુણાકારમાં 15 કરો એટલે તમને આન્સર મળે 675. 675 છેદમાં તમારી પાસે હોવી જોઈએ 4. 2 દુને 4. એટલે કે જોવાની વેલ્યુ એ છે કે ઉપરનો એક ભાગ જે છે એની વેલ્યુ આપણને મળી 675/4 મીટરનો વર્ગ. આ હકીકતમાં એક જ ભાગનું ક્ષેત્રફળ છે. હજી બીજા ભાગનું તો ગોતવાનું, એની સેમ જ થાય કારણ કે બંને ભાગ સરખા જ છે. કુલ ક્ષેત્રફળ લખી શકીએ આપણે, કુલ ક્ષેત્રફળ બરાબર ભાગ 1 વત્તા ભાગ 2. હવે બંને ભાગના ક્ષેત્રફળ સમાન જ છે તો આપણે એમ કહી શકીએ કે 675/4 વત્તા બીજા ભાગનું પણ કેટલું થશે 675/4. હવે જો છેદ સરખો છે એટલે કે શું થઈ, અંશનો સરવાળો થઈ જાય. છેદમાં 4 અંશનો સરવાળો 5 ને 5 10 વધી 1 7 દુ 14 ને 1 15 વધી 1 6 દુ 12 ને 1 1350/4 છેદ ઉડાડીએ 2 દુ 4 2 6 12 2 7 14 2 5 10 675/2. હવે આને ભાગીએ 2 તેરી ને 6 2 તેરી 6 અહીંયા 2 7 14.5 મીટર સ્ક્વેર. એટલે આ તમને મળી જાય જવાબ 337.5 મીટરનો વર્ગ. કુલ ક્ષેત્રફળ જે આપણને માંગેલું છે કે જ્યોતિએ કરેલ વિભાજન દ્વારા કુલ ક્ષેત્રફળ જે આપણને મળે છે એ મળે 337.5 મીટર સ્ક્વેર. હવે આગળનો ભાગ જોઈએ. કવિતાએ કરેલ વિભાજન. જો ખાસ ધ્યાન રાખવાનું, જ્યોતિએ ઊભા બે ભાગ કર્યા હતા, કવિતાએ બે આખા આકાર જ અલગ કરી નાખ્યા. ઉપરનો આકાર જે છે એ ત્રિકોણનો કહી દીધો અને નીચેનો જે આકાર છે એ ચોરસનો કહી દીધો. બરાબર. તમને હંમેશા ધ્યાન રાખવાનું, હંમેશા ક્ષેત્રફળ સેમ જ મળશે. ઓલું 337.5 આવ્યું તો આ 337.5 જ આવે, કારણ કે તમે એલિમેન્ટ નથી બદલતા, આ વસ્તુ નથી બદલતા, તમે એના ખાલી ભાગ કરવાની રીત બદલો છો. એ બધા ફરી પાછા ભેગા કરી દો તો મેઇન વેલ્યુ તો હંમેશા સેમ જ રહે. બરાબર. તો અહીંયા જે ભાગ કરેલા છે એના આધારે આપણે વિભાજન જોઈએ. અહીંયા નામ આપી દઈએ A, B, C, C, D અને E. ABE ત્રિકોણનું ક્ષેત્રફળ અને BEDC એ ચોરસનું ક્ષેત્રફળ થઈ જશે. હવે આ 15 આપેલું છે, આ પણ 15 છે, આ પણ 15 છે,
આ 15 છે એટલે સામેની બાજુ 15 જ થાય, બરાબર. એટલે તમે ટોટલ સમજી શકો છો કે આ ચોરસ થયું. બીજી જોવાની ઈ વસ્તુ કે ટોટલ વેલ્યુ 30 છે, એમાં આટલી 15 થઈ ગઈ, તો અહીંયાથી અહીંયા સુધીનો ભાગ હોય જે વેધ ઇન્ડિકેટ કરતો એ કેટલો થાય? 15 જ થવાનો છે. એટલે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ આપણે વેધ દોરી નાખીએ, એને નામ આપી દઈએ આ પોઈન્ટને એમ, અને આની વેલ્યુ પણ કેટલી મળે? 15 જ મળે. જો એ એમ નો સરવાળો અને ઈ થી ડી સુધીનો સરવાળો એ ટોટલ 30 મળે. ભૂલથી એ ઈ 15 નહીં લઈ લેવાનું, એ ની વેલ્યુ 15 નહીં લેવાની, સીધે સીધું માપનું એડિશન 30 આપેલું છે. એટલે કે ઈ થી ડી સુધી અને પછી એમ થી એ સુધી એ બંનેનું એડિશન 30 આપેલું છે. એ ઈ અને ઈડી 30 કરતા વધી જશે, કારણ કે એ નું માપ એમ કરતા વધુ હોય. સમજો છો આ વસ્તુને બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર. એટલે AM 15 જે વેધનું માપ છે, એવી રીતે BE પણ 15 જ થશે. કુલ ક્ષેત્રફળ કેટલું થશે? કુલ ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ વત્તા ચોરસ BEDC નું ક્ષેત્રફળ. તો આપણે આ બંનેના અલગ અલગ પેલા ક્ષેત્રફળ ગોતવા પડશે. ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણી પાસે શું છે? 1/2 પાયો ગુણાકારમાં વેધ. 1/2 પાયો કેટલો છે આપણી પાસે? BE પાયો છે જે કેટલો છે? 15, કારણ કે CD પણ 15 જેટલો જ છે. તો અહીંયા લખશું 15, ગુણાકારમાં વેધ પણ 15 જેટલો જ છે. તો 15 ગુણ્યા 15 એટલે 225/2 આટલા મીટર સ્ક્વેર. હમણાંનું સાદુરૂપ નહીં આપીએ, એમને રાખશું 225/2. હવે વાત કરીએ ચોરસ BEDC નું ક્ષેત્રફળ. ચોરસ BEDC નું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ એટલે સીધું લખી શકીએ બાજુનો વર્ગ. જો તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો પણ એનું એ જ મળશે, કારણ કે લંબાઈ અને પહોળાઈ આમાં ચોરસમાં તો સરખી જ હોય. તો બાજુનો વર્ગ એટલે આ થઈ જશે 225. સીધું કઈ રીતે મેં લખ્યું? બાજુનો વર્ગ એટલે 15 નો વર્ગ થાય, કારણ કે દરેક બાજુ 15 છે, અને 15 નો વર્ગ 225 મીટરનો વર્ગ. બરાબર છે. તો આ રીતે આપણે એ વસ્તુને કરી શકીએ. હવે આ વસ્તુમાં બધું એડિશન જ કરવાનું છે. AB નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? 225/2 વત્તા ચોરસનું ક્ષેત્રફળ 225 મળ્યું છે. તો હવે આનો તમે પોઈન્ટમાં લાવીને પણ જવાબ મેળવી શકો અને લસા લઈને પણ જવાબ મેળવી શકો. પોઈન્ટમાં લાવીને જવાબ મેળવો તો 225/2 ભાગાકાર કરો તો 2 કા 2 2 કા 2 2 દુ 4.5 વત્તા 225. અહીંયા પોઈન્ટ છે. હવે 0.5 એમનેમ 2 અને 5 7, 1 અને 2 3, 1 અને 2 3, 337.5 મીટરનો વર્ગ. બરાબર. આ એક મેથડ થઈ. લસા લઈને કરવું હોય તો પણ કરી શકાય. આનું આ સ્ટેપ નીચે ફરીવાર લખું છું લસા લઈને. 225/2 વત્તા 225. લસા લઈને શું કરવું પડે? આ બે સૌથી પહેલા સામે 225 સાથે ગુણવો પડે. 225 વત્તા 225 ગુણાકારમાં 2 એટલે 450 થઈ જશે, અને આખાના છેદમાં લસા 2 થઈ જશે. હવે 5 અને 0 નું એડિશન 5, 5 અને 2 7, 2 અને 4 6, 675/2. આ તમને શું મળશે? 337.5 મીટર સ્ક્વેર. મેથડ ગમે તે અપ્લાય કરો, આન્સર હંમેશા સેમ આવશે. આપણે જ્યોતિની રીતથી જોયું, એમાં પણ ક્ષેત્રફળ 337.5 મીટર સ્ક્વેર આવતું હતું. કવિતાની રીતે જોયું, જેમાં એણે અલગ ભાગ કર્યા હતા, એમાં પણ ક્ષેત્રફળ 337.5 મીટર સ્ક્વેર આવતું હતું. બરાબર. તો આ રીતે આપણે આખો ક્વેશ્ચન કરી શકીએ. સારો ક્વેશ્ચન છે, ધ્યાનમાં રાખવા જેવો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24/28 સેન્ટીમીટર છે. જો આ બાજુ થઈ ગઈ 24 અને આ થઈ ગઈ 28. આ લંબચોરસ જેવા આકારનું છે, અને
અંદરની ધારનું માપ જે છે એ 16/20 સેન્ટીમીટરનું છે, એટલે કે આ અંદરની ધાર 16/20 સેન્ટીમીટરની થઈ ગઈ. હવે જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ સમાન હોય, ચારે ટુકડા કયા થયા? જો આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો, આ ત્રીજો ટુકડો ને આ ચોથો ટુકડો. એવું કહેવામાં આવ્યું છે કે જાડાઈ સમાન છે, એટલે કે આ ભાગથી આ ભાગ આટલું અંતર જે છે એ દરેક જગ્યાએ કેવું જોવા મળે છે? સમાન જોવા મળે છે. એટલે આ બધા ભાગ જે છે એ સમાન છે. તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આ પ્રત્યેક ટુકડો જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. આપણે સૌથી પહેલા એને નામ આપી દઈએ. આ થઈ ગયું A, B, C, D. અંદરની બાજુ કહી દઈએ E, F, G, H. એટલે કે પ્રત્યેક ટુકડો કઈ રીતે થઈ જશે? A, B, F, E આ એક ભાગ, B, C, G, F આ બીજો ભાગ, D, C, G, H આ ત્રીજો ભાગ અને A, E, H, D આ ચોથો ભાગ થઈ ગયો. તો આપણે આ ચારે ચાર ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. જો મજૂરી નહીં કરવાની, સામસામેના ભાગનું ક્ષેત્રફળ સમાન જ હોય, એટલે કે જેટલો ભાગ આ હશે એટલો જ ભાગ આ બનવાનો છે. પીળો કલર વધારે દેખાતો નથી, નહીં? બ્લેકમાં તો નહીં, રેડ જ લઈએ ફરી વાર. જેટલું ક્ષેત્રફળ આ હશે એટલું ક્ષેત્રફળ આ હશે, અને જેટલું ક્ષેત્રફળ આનું હશે એટલે કે આ ભાગનું એટલું ક્ષેત્રફળ આ ભાગનું હશે. એટલે કે સામસામેની બાજુઓનું ક્ષેત્રફળ ગોતી લેવાનું, એટલે ટોટલ બે જ વેલ્યુ આપણે ગોતવી પડે. હવે તમે ધ્યાનથી જુઓ તો તમને દેખાશે HGCDH આ આખો ભાગ એક સમલંબ ચતુષ્કોણ છે. એવી રીતે જે ચારે ચાર ટુકડા પડ્યા છે ને એ ચારે ચાર ટુકડા ઇન્ડિવિડ્યુઅલી સમલંબ ચતુષ્કોણ જ છે. તો આપણે સીધું સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ ઉપરથી એ વેલ્યુ મેળવી શકીએ. બરાબર. બે સમાંતર બાજુનું માપ તો થઈ ગયું છે. આ 16 સેન્ટીમીટર, આ 24 સેન્ટીમીટર. બે બાજુઓ સમાંતર છે, એની વચ્ચે ટોટલ કેટલું ક્ષેત્રફળ છે? એટલે કે H આપણે ગોતવાનો છે. H કઈ રીતે મળશે? ધ્યાનથી જુઓ તો ટોટલ વેલ્યુ છે BC 28, બરાબર, અને એમાં F થી G સુધીનું માપ જે છે એ 20 થઈ જાય. એટલે કે બાકીનો આ ભાગ અને બાકીનો આ ભાગ એ બંનેનો સરવાળો જે છે એ આપણને 8 મળે કે નહીં? આ વસ્તુ સમજો છો? બરાબર. ટોટલ વેલ્યુ BC આપેલી છે 28, ત્યારબાદ F થી G સુધીનું માપ 20 આપેલું છે. તો જો એ ભાગ માઇનસ કરી નાખીએ તો ઉપરની આ લેન્થ અને નીચેની આ લેન્થ ઈ બેનો સરવાળો આપણને 8 મળી જાય. અને ઈ 8 સરખા ભાગે વેચાયેલો છે, એટલે કે આ પણ કેટલું થાય? 4, અને આ પણ કેટલું થાય? 4. આ વસ્તુ અહીંયા ખાસ સમજવા જેવી હતી. એટલે કે H માટે જો આપણે લખવું હોય તો ટોટલ લખવું પડે BC માઇનસ FG બાય 2. બાય 2 શું કામ કર્યું? કારણ કે આ બંનેના એક સરખા જ ભાગ હતા. બરાબર. BC કેટલો છે અહીંયા? 28 માઇનસ FG કેટલો મળ્યો? 20 ભાગ્યા 2, એટલે આ થઈ જાય 8/2. હાઈટ આપણને દરેકની ઇન્ડિવિડ્યુઅલ એટલે કે જાડાઈ મળે છે 4 સેન્ટીમીટર. હવે આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના આધારે સૂત્ર ગોતી શકીએ. સમલંબ ચતુષ્કોણ HGCD નું ક્ષેત્રફળ બરાબર H/2 A પ્લસ B. H એટલે 4/2 થઈ ગયું. A પ્લસ B એટલે પેલી બાજુ 16, બીજી બાજુ 24, એટલે અહીંયા લખવાનું 16 વત્તા 24. આ થઈ ગયું 2 દુ 4 એટલે કે 2. આ બેનું એડિશન 6 ને 4 10 વધી 1, આ થઈ ગયું 40. 40 દુ 80 સેન્ટીમીટરનો વર્ગ. તો જેટલું HGCD નું હશે એટલું જ માપ કોનું હશે? ABFE નું પણ હશે. બરાબર. તો અહીંયા સાથે સાથે લખી જ નાખવાનું. આમ સમલંબ ચતુષ્કોણ ABFE નું ક્ષેત્રફળ બરાબર 80 સેન્ટીમીટરનો વર્ગ.
આ બંને સેમ થઈ ગયા. હવે બીજો સમલંબ ચતુષ્કોણ જોઈએ. ચતુષ્કોણ FBCG અથવા તો BCGF, તમારે જે કેવું હોય તે કહી શકો. સમલંબ ચતુષ્કોણ BCGF નું ક્ષેત્રફળ બરાબર h/2 કૌંસમાં a પ્લસ બી. અહીંયા h ગોતવો નહીં પડે. શું કામ? આપણને કીધું છે કે ચારે ટુકડાની જાડાઈ સમાન છે. એટલે કે અહીંયા જે એક વખત 4 મેળવી લીધો તો આ ભાગ પણ 4 જ થશે, આ ભાગ પણ 4 જ થશે. અને તમે જુઓ ને તો એ 4 જ મળતો હશે. જો કઈ રીતે ગોતાય? DC 24 છે, એમાંથી HG માઇનસ કરી નાખો, એટલે કે 24 - 16 કરી નાખો, એટલે કેટલા વધે? 8 વધે. બરાબર. એટલે કે આ ભાગ અને આ ભાગનો સરવાળો 8 થવો જોઈએ. હવે જો એ બંને સમાન હોય તો 8 ભાગ્યા 2 કરો. અહીંયા આપણે કર્યું એમ તો ફરી પાછું 2 4 4 જ મળી ગયું. એટલે જો એ વસ્તુ ન કીધી હોય તો પણ તમે એ વસ્તુને શોધી શકો. બરાબર છે. હવે h/2 હાઈટ કેટલી છે? 4/2. એ એટલે આની માટે કેટલો થઈ જશે? આ બાજુનું માપ છે 20, એટલે એ લખશું 20 વત્તા બીજી બાજુનું માપ અહીંયા આપેલું છે 28, તો અહીંયા લખશું 28. તો આ થઈ જશે 2 કૌંસમાં 8 અને 0 8, 2 અને 2 4, 48 ગુણાકારમાં 2, એટલે આ થઈ ગયું 96 સેન્ટીમીટરનો વર્ગ. એટલે કે ચતુષ્કોણ BCGF નું ક્ષેત્રફળ કેટલું મળે? 96 સેન્ટીમીટરનો વર્ગ. એટલે એની સામેનો ભાગ જે છે આપણે જોયું કે આ ભાગ જેટલો હશે એટલો જ આ ભાગ હશે. તો આપણે એ પણ લખી શકીએ કે આમ સમલંબ ચતુષ્કોણ AEHD નું ક્ષેત્રફળ બરાબર 96 સેન્ટીમીટરનો વર્ગ. જો તમારે આ સેન્ટેન્સ લખવું ન હોય તો તમે આખી ગણતરી ફરીવાર કરીને પણ એ વસ્તુ કરી જ શકો. બરાબર. તમે એ વસ્તુ ફેરબુકમાં કરો તો વધારે બેટર લાગે. ન કરો, આવી રીતે લખો તો પણ ચાલે, પણ કરો તો વધારે સારું. તો અહીંયા આપણે આખો સ્વાધ્યાય જે છે એ પૂરો કરીએ છીએ. બરાબર. સ્વાધ્યાય 11.2. આની કરતા આગળનો જે પાર્ટ છે, આગળની થિયરી જે છે એ મેજોરિટી ઘનફળ પર આધારિત છે. એ હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર સ્ટાર્ટ કરીશું. તો મળીએ નેક્સ્ટ સેશનમાં.